મમ્મીએ વાવ્યું હતું જો બધું ગવાર કાકડી બાકડી બધું વાવ્યું જો જગ્યા પર બધું ચોમાવાનું આવી એટલે મસ્ત થઈ જાય. બે વડાપાવ આવી જાય અને સંતોષમાં આવી જાય બતાવો આપલા ભાઈ જાય એટલે. અને ભાઈએ પ્રવાસીની પાર્ટી આવી જો 3 દાડાની. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છે. આપણું હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં 8 વાગે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો તો, અને પહેલાં તો આપણે ચા મૂકી દઈએ ગરમ કરવા. ચા ગરમ કરવા મૂકી દીધો અને આ બહાર જુઓ લોકેશન. અને આજે મમ્મીએ વાવ્યું હતું જો બધું ગવાર કાકડી બાકડી બધું વાવ્યું જો જગ્યા પર બધું ચોમાવાનું આવી એટલે મસ્ત થઈ જાય. જો પેલી બાજુ પેડો ગયો, આ બાજુ મારું નામ ખબર નહીં, ભૂલી ગયો. ડેટો કે એવું કહો. જો મસ્ત વાવણી કરી દીધી એટલે કોઈ બતાવી દે હતી. અને હવે ચા પીને પછી નહીં લઈએ, પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. જો ભત્રીજો રહ્યો જય માતાજી. અને હવે ખાલી આપણે ચા બા પી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ વાગવામાં 8:32 થઈ ગઈ અને હાલ આપણે લઈને આવતા રહે. અને જો મમ્મી તળેલી રોટલી બનાવે છે અને આ બાજુ આપણે ટિફિનની રોટલી બની છે રેડી. અને આ બાજુ જો શાક બની ગયું મગની દાળ. અને હવે ખાલી ટિફિન ભરી અને ખાલી નાસ્તો કરવાનો. નાસ્તો કરીને હવે ડાયરેક્ટ ચાલતા જવાનું છે. કોઈ મળે તો ઠીક, બાકી તો કન્ટિન્યુ બનાવી દઈએ. જો હમતામાં આપણે વાહન ઘસી એ જો. અને બીજું તો કશું આવું નહીં, પણ ચાલતા જઈએ શું થાય ખબર પડશે. જો કન્ટિન્યુ ખાલી બનાવો. ફાઇનલી ગાઈસ ટ્રેન બનતા પાછા. અને જો સજીમાર મંદિરે આવ્યા હતા અને બાઇક મળી ગયું આવી. જો ઉનાવા જવાનું થાય, ઉનાવા જઈએ થાય. ફાઇનલી ગાઈસ જો ઉનાવાના પોલીસ સ્ટેશને ઊભા રહીએ અને હવે રિક્ષા આવે તો ડાયરેક્ટ જવાનું. તો રિક્ષા આવે એટલે પછી જઈએ. તો ફાઇનલી ગાઈસ જો દુકાને તો આવી ગયા હતા. કોમ્સ પણ પહેલાં બી આવી એટલે પછી કરવાનું કીધું છે તે જો. માહોલ મસ્ત થઈ ગયો ને થોડી જઈએ આવી એટલે ફોન ચાલુ કરી દઈએ. તો ફાઇનલી ગાઈસ 10 વાગી ગયા હતા ને જો કનુજીની ચા લઈને આવ્યા છીએ જો. તો પીબીન મળીએ. ગાઈસ જો આપણે ભાઈ ટિફિન લેવા આવીએ, ટિફિન લેવાનું તો લઈ જઈએ. તો ફાઇનલી ગાઈસ 12:30 થઈ ગયા ને થોડો વરસાદ આવે અને આપણે હાલ જ પાર્સલ લઈને આવ્યા. તમને બતાવો જો સેવ ટોમેટા ને એ બધું લેવા જતા ને વરસાદ થોડો આવે જો. અને રેલગાડી જવા અને આપણે હજુ જમવાનું જમીન પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો પહેલાં જ જમીન. ગાઈસ ફાઇનલી વાગવામાં 1 વાગી ગયો. જમીન આપણે થોડી વાર લૂડો રમ્યા અને એવું બધું હતું. થોડી વાર બેઠા જો મસ્ત લોકેશન થઈ ગયું છે જો. હવે ખાલી આરામ કરવાનો તો 2 વાગે બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ વાગવામાં 3 વાગી ગયા. ચા લઈને આવ્યા હતા કનુજી જોડી. અને આ તો ભાગો ભાઈ હવે મારી જોડી જો આ બંકાઓ જો જો ચા લઈને આવ્યા. તો મત રહીએ કાલે અમે આવ્યા હતા. આપણે આગળ વાત કરી કે પ્રવાસ ગયા હતા એટલે ભાઈ પ્રવાસ જઈને આવ્યો છું. મજા રાખી ના જતી એટલે ઘુમાવા એકલે હેડો અને પ્રવાસ ગયા તો રહી જાય કેવું મજા આવી. પ્રવાસ ગયા હતા પણ આપણે આવ્યા હતા હતા બ્લોગ કહીએ પણ બીજું તો કહેતો નહીં. ગરમ લાગે. તો ગાઈસ ફાઇનલી વાગવામાં 4:45 થઈ ગયા. જો એકલા બેસી જાય નવરા. 2 જણા એ સાઈડ ઉપર છે અને આપણે બેસી રહ્યા હતા જો. નવરા છીએ તો નવરા કોઈ નહીં પણ સાઈડ ઉપર છીએ ને એટલા.
ફાઇનલી ગાઈસ વાગવામાં 6:30 થઈ ગયા ને આપણો ચાને 6 વાગે છૂટી ગયા હતા પણ મારા ભાઈને લેવા ઉભો રહ્યો તો હાથમાં આવ્યો તો એટલે ભાઈ લેવા ઉભો રહ્યો પડે બીજું કેવું હવ અને આગળ જઈને કોક ખવડાવો દાબેલી ખવડાવો મારો ભાઈ કદી બધી તો આપણે ખાઈ લઈએ જુઓ ઊંચાનું ટ્રાફિક તમે જુઓ ખાલી બીજું કાંઈ કેવું છે બસ હવે કન્ટિન્યુ બન્યા રહેજો રોજ જોબમાં હું આવીશ હા રોજ આવશે તો હું 3 દાડા નથી પણ હવે ડેલી આવશે કન્ટિન્યુ તો ગાઈસ ફાઇનલી જો 2 વડાપાવ આવી જાય અને સંતોષમાં આવી ગયા બતાવો આપણા ભાઈ જાય એટલે અને ભાઈએ પ્રવાસીની પાર્ટી આવી જો 3 દાડાની જાય ને એની પાર્ટી આવી જો રેગડા મસાલા અને એમાં સેવ અને જો બોલ બરાબર ખાઈ લઈએ પછી આવ તું બોલ તો ફાઇનલી વાગવામાં 7 વાગી ગયા હતા અને જો મમ્મી જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું અને આપણે થોડી વાર આવીને બેઠા હતા અને આપણા નાગેશ બેઠો જો જમવા હાલ આપણે ટ્યુશન જઈને આવ્યા ને એટલે અને અમારે કોરી ભાજી બનાવી તમે જુઓ બટાકાની કોરી ભાજી બનાવીએ શાક તો પણ બટાકાની ભાજી કહેવાય બકા અને આ બાજુ જેઠાલ ચાલે અને નાગેશ અવાજ વધારે ઓછો કરો આપણા માટે કરો જો તમે બતાવી દો જો એવું હોય પણ આપણા જઈએ અંગમાં ઘેર બના રહી ફાઇનલી ગાઈસ આપણા બલીના ઘેર આવી ગઈ અમતા ઘેર તો રવા દીધું પણ બલીના ઘેર આવે જો અને બલી ઓમ રાખ જો આવું કહેવાય ડુંગળીનું શાક બનાવો જો જય માતાજી એક ગણ કહી દે હા રેડી એના બાજુ બનાવ ડુંગળીનું અને આ બાજુ ખીચડી બનાવો અને પતરી જો બેઠો તું અને આ બાજુ તમે બલી બતાવો બલી આટલું એટલું કરે ને આપણે ડુંગળીનું શાક બની જાય તો ફાઇનલી ગાઈસ આમ તમારે ઘેર આવી ગઈ સંજયને અંગાત આવ્યો ને તમે ઊંઘી રહ્યો છો આરામ ઉપર છે અને રોધવાનું તો મને લાગે બનાવી દીધું જો એમની શાકને બે બધું બનાવી દીધું આવું કે સંજય વળ્યો શીખું જો વળીઓની શેક બનાવી એમ તમે અને રોટલીઓ શું કહેવું લે ભાવો તન જુઓ અને સંજયની બાબા હોપાઈ થાય ફાઇનલી જમવા બે જાય અને વાગવામાં 7:45 થઈ જજો અને આપણને આગે જુઓ બે રહ્યો એને પહેલાં ખાઈ લીધું હતું એટલા શું કહેવું અને આ બાજુ મમ્મીને તળી તો ફટાફટ ખાઈ ગયો તો ગાઈસ ફાઇનલી જો ચા મૂકી દીધો અને આપણે ઉકળી ગયો એટલે દૂધ લેવાનું જો ફાઇનલી દૂધ લઈ લઈએ દૂધ તો લઈ લઈએ અને જો અમે વિકીથી વેળ દઈએ આપણે ચામાં ગાઈસ ફાઇનલી દૂધ વેળ દીધું અને ઠેલીને લઈને આપણે દૂધ આપણે ફ્રીજ વાસી દઈએ અને વાગવામાં 9 વાગી ગયા તો આજનો વ્લોગ અહીંયા સુધી તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી